પીએમ નરેન્દ્ર મોદી આજે 65 લાખ સ્વામિત્વ કાર્ડ ગામડાના લોકોને આપવાના છે. આનાથી ગામડામાં જમીનના કારણે થતા ડખા બંધ થઈ જશે અને શેઢાના ઝઘડાઓ બંધ થઈ જશે. ગામડાના વિકાસ માટે સરકારે 24 એપ્રિલ 2020ના સ્વામિત્વ યોજનાની શરૂઆત કરાવી હતી. આજના ભાસ્કર એક્સપ્લેનરમાં હું સમીર આપને જણાવીશ લોન મળી શકે એવું સ્વામિત્વ કાર્ડ ક્યાંથી કાઢી શકાય. સ્વામિત્વ એટલે સર્વે ઓફ વિલેજીસ આબાદી એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયા. તેનો હેતુ ગામડાના જમીન ઉપર માલિકી હક આપે છે. આ રકમથી તમે જમીનના માલિક બની શકો છો અને મૂડી તરીકે તમે સાચવી પણ શકો છો. પણ જમીનના વિવાદો આનાથી કઈ રીતના ઘટી શકે? આ કાર્ડ ગામડાના લોકોને પોતાની જમીન ઉપર માલિકીનો પુરાવો આપે છે. પણ સરકારને આવું બધું કરવાથી મળવાનું છે શું? સરકાર ગામડાની જમીનનો સર્વે કરશે તો એમનો રેકોર્ડ સાચવવામાં આસાની થશે. સરકાર ડ્રોન મેપિંગ ટેકનોલોજીથી જમીનોનું મેપિંગ કરશે અને દસ્તાવેજો બનાવી શકશે. વિલેજ પ્લાનિંગ મજબૂત થશે. ટેક્સ કલેક્શનમાં મદદ મળશે. આ યોજના 29 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.